નમો હંતાણં નમો નમો લોહી ત્રિકાળવર્તી સાહું जिनेन्द्र परमात्मा दिव्य ध्वनि सारूप आ श्री कुंकुंद आचार्य भगवान द्वारा विरचित ग्रंथाधिराज स्वामी परमात्मा जेनी त्रीजी अणमोल गाथा त्रीजी गाथाओं पर पूज्य गुरुदेव सड़ंग 14 नंबर मंगलमय प्रवचन समय सिद्धि भाग 1 पेज नंबर 141 छेल्लो पैराग्राफ है। सिद्धांतिक बात चाले छे छ द्रव्यનું સ્વરૂપ કેવું છે એની વાત ચાલે છે। દ્રવ્યની સિદ્ધિ અદ્ભુત રીતે કરી કેવા છે જગતના સર્વ પદાર્થો એમાં દ્રવ્યની સિદ્ધિ કરી અત્યંત નિકટ રહે છે। क्षेत्रથી અત્યંત નિકટ રહે છે એમાં ક્ષેત્રની સિદ્ધિ કરી સદાકાળ એમાં કાળની સિદ્ધિ કરી અને વિરુદ્ધ અવિરુદ્ધની અંદરમાં ભાવની સિદ્ધિ કરી। એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ આ એક પદાર્થની અંદરમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સિદ્ધિ કરી દીધી। વિરુદ્ધ અવિરુદ્ધમાં પર્યાયના બે ભાવની વાત કરી। સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી એમાં કાળની વાત સિદ્ધ કરી। પરસ્પર અત્યંત ક્ષેત્રથી એક ક્ષેત્રાવગા રહ્યા છે અત્યંત નિકટ એમાં ક્ષેત્રને સિદ્ધ કર્યું
અને કેવા છે સર્વ પદાર્થ, એમાં પદાર્થને સિદ્ધ કર્યો. હવે અહીંયા પરિણામને સિદ્ધ કરીને પરિણામની અંદરમાં આ વિરુદ્ધ ભાવ જે છે એ બંધ ભાવ છે, એ નિંદ્ય છે, એ વિરુદ્ધ છે. હવે એ પર્યાયનો એ વિરુદ્ધ ભાવ પણ પર્યાયમાં પર્યાય સ્વયં ઊભો કર્યો છે. એમાં પણ દ્રવ્યની પ્રસિદ્ધિ થાય છે. ભલે એ વિરુદ્ધવાળું પરિણમન છે, પણ વિરુદ્ધવાળું પરિણમન પર્યાયમાં છે અને પર્યાય દ્રવ્યની છે. જો એ વિરુદ્ધવાળી પરિણામને દ્રવ્યની પર્યાય ન સમજવામાં આવે અને એ વિરુદ્ધવાળી એટલે કે વિકારવાળી પર્યાય પરને લઈને થાય એમ સમજવામાં આવે તો એમાં પોતાનું દ્રવ્ય પાંગડું છે, ગુણોની પણ હીણતા થાય છે અને દ્રવ્યની પણ હીણતા થાય છે. એટલે ગુરુદેવે એ પણ અદ્ભુત રીતે ન્યાયથી સિદ્ધ કર્યું કે એમાં તો દ્રવ્યની અસ્તિત્વતાને બતાવવું છે. કેમ કે કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું ન હોય અને કોઈ પણ પર્યાય એના દ્રવ્ય વિનાની ન હોય. એમ આખું બંધારણ જે છે દરેક પદાર્થનું, એને પહેલા સિદ્ધ કર્યું. હવે સિદ્ધ કરીને હવે આપણી વાત ચાલુ કરે છે. વિકારની વાત લીધી. હવે ગુરુદેવ અહીંયા એમ કહે છે કે એનો પર્યાય ભાવ એ તો સિદ્ધ કરીને બતાવ્યું છે અનંત અનંત એ રીતે. હવે આખું વિશ્વ વિરુદ્ધ વિરુદ્ધના કાર્યના હેતુપણાથી ટકી રહ્યું છે. ને વિશ્વ ઉપર અનંત ઉપકાર છે. તો એ ઉપકાર કેવી રીતે છે? તો કે ઉપકારનો અર્થ થાય છે કે દરેક દ્રવ્ય પોતાથી પોતામાં ટકેલું છે. એ દરેક પદાર્થનો ઉપકાર છે. હવે સંખ્યાએ જેટલા દ્રવ્યો છે એ બધા અનાદિકાળથી એમને એમ ટકી રહ્યા છે. એમાં ઓછું અધિક કાંઈ થતું નથી, પણ સિદ્ધ કર્યું. જેમ છે અને જેટલા સંખ્યાએ છે એટલા ને એટલા રહે છે. જેમ છે એટલે 6 જ દ્રવ્ય છે તો 6 દ્રવ્ય 6 દ્રવ્ય જ રહે છે. અને એ 6 દ્રવ્યની સંખ્યા જે છે એ અનંતી છે. તો એ અનંતીમાંથી એક સંખ્યામાં પણ વધઘટ થતી નથી. આ રીતે અનંતપણે કાયમ ટકી રહ્યું છે. એનું વાચ્ય ગુરુદેવશ્રી આપણને આ ત્રીજી ગાથાના સિદ્ધાંતની અંદરમાં જે આચાર્ય ભગવાનને કેવું છે એ આપણને સ્પષ્ટ કરીને કહે છે. ગુરુદેવ ઘણા બધા પ્રવચનોમાં એમ કે આ અનંતપણે ક્યારે ટકી રહે. ન્યાય એમ કે અનંતપણે ક્યારે ટકી રહે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન પરિણમે ત્યારે. ન્યાય ઈ સિદ્ધાંતને દ્રઢ કરાવે છે કે જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમી જાય તો અનંતપણે ન રહે. પછી આપણા દ્રવ્યમાં લઈ આવે, એમાં અનંતા ગુણો અનંત ગુણપણે કેવી રીતે ટકી રહ્યા છે. તો એમાં એમ કે એક ગુણ બીજા ગુણ રૂપે પરિણમતો નથી. એટલે અંદરમાં પણ અનંત તરીકે આપણી અનંતતા અનાદિ અનંત એવી ને એવી ટકી રહી છે. અને પછી પર્યાયમાં લઈ આવે કે એક પર્યાય બીજા ગુણની પર્યાય રૂપે પરિણમતી નથી. એટલે પર્યાયોની અનંતતા પણ અનાદિ અનંત એમને એમ ટકી રહી છે. એટલે એક દ્રવ્યમાં અનંતા ગુણો એની અનંતી પર્યાય, એ એક દ્રવ્યની અંદરની વાત. અને જ્યારે સમુચય વાત કરે ત્યારે 6 દ્રવ્યની આવી સુંદર વ્યવસ્થા છે. એટલે વિશ્વની અંદરમાં કાંઈ ઓછું અધિક વિપરીત થતું જ નથી. ઓછા પછી કઈ નથી. હે ને કે સંસારી સિદ્ધ થઈ ગયા તો અહીંયા જીવની સંખ્યા ઘટી ગઈ અને ત્યાં સિદ્ધોની સંખ્યા વધી ગઈ, તો કે એમ નથી. અહીંયા પર્યાયમાં વિરુદ્ધ ભાવ થાય તો દ્રવ્યની શક્તિ હીણી પડી જાય છે, તો કે એમય નથી. અને પર્યાયમાં કેવળ જ્ઞાન થાય તો દ્રવ્ય તાકાતવર થઈ જાય છે, કે એમય નથી. એ તો એવું ને એવું સદાય એમને રહે છે.
એટલે વધઘટ ઘણી રીતે આચાર્ય ભગવાનની વાત ગુરુદેવ સિદ્ધ કરીને બતાવે. હવે એમાંથી અત્યારે પેલા વિરુદ્ધ પરિણમન છે, અને એ વિરુદ્ધ પરિણમન કઈ કઈ દશાની અંદર માટે, બે જ દશાની ગુરુદેવે વાત કરી. એક સર્વોત્ત નિકૃષ્ટ દશા એવી નિગોદની, અને એક સર્વોત્ત ઉત્કૃષ્ટ દશા એવી સિદ્ધની. તો કે આ એક જ જીવના બે પરિણામ. તો એનું જ્યારે અત્યારે એને એમ સિદ્ધ દશા રૂપે પરિણમન નથી, એટલે એને સિદ્ધની દશાનું ખ્યાલ કેવી રીતે આવે? તો કે તું જે દશામાંથી પસાર થઈને આવ્યો છે એ દશાના ફ્લેશબેકમાં જા, તો તને ખ્યાલ આવે કે નિગોદમાં પણ વિકારનો ભાવ અન્યથી નથી થયો, અને ત્યાં પણ કાર્મણ વર્ગણા, તેજસ વર્ગણા, અને સાથે નિકટમાં અનંત જીવ લગોલગ. અને તો પણ તારો વિકાર તારામાં તારે કારણે તારાથી સ્વયં થયો છે. જો એમ ન માને તો દ્રવ્ય અપૂર્ણ સિદ્ધ થાય છે. બધે તો ત્યાં સુધી લગી કે વિકારવાળી પર્યાય દ્રવ્યની ન માનવામાં આવે, અને વિકારની પર્યાય પરને લઈને થાય છે માનવામાં આવે, તો દ્રવ્યની સિદ્ધિ થતી નથી. કે એમાં દ્રવ્યની સિદ્ધિ થતી નથી એમ કેમ કહો છો? બરાબર. દ્રવ્યને વિકારના પરિણામ સાથે શું સંબંધ છે? અહીંયા 140 નંબરનું પેજ છે ને, એનો પહેલો પેરેગ્રાફ છે. એક સમયની પર્યાય ભલે વિકારી છે, પરને લઈને થાય તો તેનો ગુણ જે ત્રિકાળી, જે પર્યાયનો પિંડ, તે ગુણ, એ ગુણ સિદ્ધ થતો નથી. બરાબર. તો ગુણ રહેશે નહીં, અને એવા અનંતા ગુણોનું એક રૂપ દ્રવ્ય, એ દ્રવ્ય પણ રહેશે નહીં જો પરને લઈને પર્યાય થાય તો. આપણને બહુ વિચાર નથી કર્યો એટલે શું થાય કે વિકારની પર્યાય છે નહીં તો ઠીક છે, એ તો પરના લક્ષે થાય છે, દ્રવ્ય તો મારું શુદ્ધ જ છે ને, હે ને, દ્રવ્યને પર્યાય તો સર્વથા ભિન્ન છે ને. બાપુ ગોટાવાડમાં, હમણાં ગોટાવાડમાં પેલા બંધારણ પાકું કરી લે, હે ને. ત્યાં પછી એ પોતાની રીતે એમ કે બે માનવા માંડે કે આપણામાં કોઈ એવો ગુણ જ નથી કે જે વિકાર રૂપે પરિણમે. બરાબર. અહીંયા ગુરુદેવ કહે છે કે ગુણ જે ત્રિકાળી પર્યાયનો પિંડ છે એ ગુણ જ નહીં રહે. બરાબર. તો ત્યાં એ પર્યાયોનો પિંડ ગુણ કહીને ગુણને અશુદ્ધ નથી બતાવો. ફક્ત એટલું કેવું છે કે પર્યાય ગુણની છે અને ગુણ ગુણીના છે. હવે એમાંથી આખું જે બંધારણ છે એમાંથી પરિણમતું કાર્ય પોતામાં જો બીજા કોઈને લઈને થાય તો એની અસર ક્યાં પડે? તો કે પહેલા તો પોતાના ગુણ અને પછી ગુણી ઉપર. તો કે એ વિકારની પર્યાય ગુણમાંથી વિકાર લઈને આવી નથી, બહાર આવીને વિકાર રૂપે પરિણમી છે, ઊંધી ચાલી છે. એ બધી વાત સાચી, પણ એ છે તો ગુણની ને. બરાબર. હવે જો એમ ન સમજવામાં આવે તો શું થાય? તો કે ગુણ નહીં રહે. કારણ કે પર્યાય ગુણ વગરની થઈ ગઈ ને. પર્યાય પ્રગટ થઈ પણ એ પર્યાયને કોઈ બીજાએ કરી, એટલે ઈ ગુણની ન રહી. હવે જો એ ગુણની ન રહી તો અનંત ગુણોનો પિંડ એવો ગુણી દ્રવ્ય ઈ ન રહે. એટલે આ વાત ગુરુદેવ પહેલા જ આગળ સિદ્ધ કરી દીધી ને એમાં પાછા ગુરુદેવ એમ કે ન્યાય સમજાય છે. ન્યાય આ અનંત વિશ્વ જે છે કેવી રીતે ટકી રહ્યું છે એનો ન્યાય સમજાય છે. એમ કે વિકારની વાત આવી એટલે
એ પર્યાયને જુદી તારવી નાખવી, એને વિકાર તો નીકળી જાય છે તો સમય વર્તી, એ અત્યારે ચર્ચા નથી. અત્યારે તો વિકારની પર્યાયમાં ક્યાં પડઘો પડે છે જો પોતાની ન માનવામાં આવે તો કે આખા દ્રવ્યો પર પડઘો પડે છે. પછી હવે વિકારની પર્યાય સ્વભાવ છે કે વિભાવ છે, એ ઘરમાં બેસીને પેલા વાત કરશું. પછી એ મારો કાયમનો પરિણમતો સ્વભાવ છે કે ક્ષણવર્તી છે, એને કઈ રીતે એવો વિકાર ઉત્પન્ન થયો અને કઈ રીતે એ ટળશે, તો એની જ ઘરની વાત છે. અહીંયા અત્યારે વાત ચાલે છે કેવા છે જગતના સર્વ પદાર્થો. અહીંયા આટલો પેલો આપણું પદાર્થ તરીકે આપણી જે હયાતી છે એ પેલા એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ જ્ઞાનની અંદરમાં કે એને વિકારમાં પણ પરદ્રવ્ય યાદ ના આવવું જોઈએ. ભલે સાથે અત્યંત નિકટ, ભલે અનંત હો, ભલે બીજા દ્રવ્યની સત્તા અત્યંત નિકટ હો, પણ એ વિકાર એને લઈને તો થયો જ નથી. હવે એને લઈને નથી થયો ને, એને વારંવાર દ્રઢ કરાવવા માટે જે જ્ઞેય હતું જ્ઞાનનું, એને નિમિત્ત નામ આપી દીધું. બરાબર. શું કામ નિમિત્ત કીધું? કે તું જેના નિમિત્ત, જેનાથી માને છે એનું સ્વરૂપ શું છે? તો કે ઈ નિમિત્ત છે. કે નિમિત્ત છે એટલે શું? એને નથી કરાવ્યું એટલું દ્રઢ કરાવવું છે ને. નિમિત્ત કહીને આચાર્યોને દ્રઢ શું કહે? એને નથી કરાવ્યું. હવે એને નથી કરાવ્યું ત્યારે કાંઈક થયું છે તો પછી કહીએ ને કે તો આ કોણે કર્યું? આપણે ઘણી વાર વિચાર કે બધા પદાર્થ જ્ઞાનના જ્ઞેય છે, તો પછી એને નિમિત્ત કેમ કહો છો? જ્ઞાનના જ્ઞેયની વાત તો તને જ્ઞાન પ્રગટ થશે ને પછી આપણે જ્ઞેય તરીકે વાત કરશું. બરાબર. હવે જેનાથી થાય છે એવું જે નજરમાં રહે છે, જ્ઞાનમાં રહ્યા કરે છે, એટલે જ્ઞાનમાં એ પદાર્થનું સ્વરૂપ વારંવાર ઘૂંટાવ્યા કરે કે એ પદાર્થ છે ને એ તો તારા રાગમાં નિમિત્ત છે, નિમિત્ત છે, નિમિત્ત છે. એમ નથી કેતા એ સમયે રાગ જે થયો ને એ તો રાગમાં ઓલું દ્રવ્ય જ્ઞેય છે, જ્ઞેય છે, એમ નથી કેતા. નિમિત્ત કે છે. બરાબર. એટલે ત્યારે એ નિમિત્ત છે ને એ ઘૂંટવા જેવું છે. ત્યારે એ નિમિત્તને નિમિત્ત તરીકે ઘૂંટવા જેવું છે કે એકવાર જો જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં આવી ગયું ને કે મારા કાર્ય મારા ઉપાદાનથી થાય છે, ત્યારે અત્યંત નિકટ રહેલો પદાર્થ નિમિત્ત છે એટલે કાંઈ કરતો નથી. અને તો એને જ્ઞાનમાં જે ખદબદાટ ચાલે છે ને એ શાંત પડે. બરાબર. એટલે નિમિત્તનું વાચ્ય જે છે ને અકર્તાપણું, એ જ્ઞાનમાં ખૂબ ઘૂંટવાની જરૂર છે. હવે જે કાર્ય થયું છે એ હર સમયમાં કાર્ય દરેક દ્રવ્યમાં થાય છે અને હર સમય દરેક દ્રવ્યો ઉપસ્થિત હોય છે. બધા પરસ્પર નિકટ હોય છે. હવે એ નિકટમાં રહેલા પદાર્થોનું પણ પરિણમન અને મારામાં પણ મારું હર સમયનું પરિણમન. આપણી વિશેષતા એ છે કે આપણે જાણતા પરિણમીએ છીએ. એટલે એકત્વપૂર્વક જાણતો ને પરિણમતો જીવ નામનો પદાર્થ છે. બીજા પદાર્થ જે છે એ ફક્ત પરિણમે છે, જાણતા નથી. તો જાણવા વાળાને તો વિશેષ લાભ થવો જોઈએ ને પરિણમનના કાળે જાણવાનો. બરાબર. તો એને શું જાણવામાં, એને જે જાણવામાં એમ આવે છે કે આનાથી થાય છે એમ જાણે છે ને. તો હવે એને ઈ જાણવાનો પેલો લાભ ઈ થવો જોઈએ કે ઓહો એનાથી નથી થયું,
મારાથી થાય છે, મારામાં થાય છે. ઓહો, એનાથી નથી થયું, મારામાં થાય છે, મારાથી થાય છે. એનું નામ પ્રથમ તો આ પ્રકારનું જાણવું જે છે. તો હવે તો પછી ઓલા પદાર્થનું શું સ્ટેટસ છે? તો કે નિમિત્ત છે. તો કે નિમિત્ત છે એટલે શું છે? તો કે અકર્તા છે. તો હવે એ પદાર્થ નિમિત્ત છે, અકર્તા છે, એટલે જ્ઞાન ત્યાંથી વ્યાવૃત થાય. એને સીધું જ્ઞેય ખાતામાં નાખવા જાય તો જ્ઞાન ગોટે ચડે. બરાબર. એટલે આચાર્ય ભગવંતોએ સમજીને નિમિત્ત શબ્દ વાપર્યો છે. એ આચાર્ય પહેલેથી જ્ઞેય કહી શકત. એમણે નિમિત્ત શું કામ કીધું? હવે એને નિમિત્ત એટલા માટે કીધું કે સામે ઉપાદાન બતાવ્યું, સામે જ્ઞાન નથી બતાવ્યું. નિમિત્તની સામે ઉપાદાન બતાવ્યું, જ્ઞાનની સામે જ્ઞેય બતાવ્યું ને. બરાબર. અને ઉપાદાનમાં નિજ શક્તિ બતાવી છે. ઉપાદાનમાં પોતાનું કાર્ય પોતાની શક્તિથી થાય છે. તો ત્યાં કાર્યની પ્રધાનતા છે, જાણવાની પ્રધાનતા નથી. એટલે જ્ઞેય ન મૂક્યું, એટલે નિમિત્ત મૂક્યું. ભાઈ શું કીધું જરા ફરીને એકવાર? નિમિત્તની સામે ઉપાદાન મૂક્યું ને, તો નિમિત્તની સામે જ્ઞાન મૂકવું જોઈએ. ઉપાદાનમાં શું બતાવવું છે કે મારી નિજ શક્તિથી મારામાં આ કાર્ય થયું છે. ઉપાદાન હંમેશા શું કરે? પોતામાં થતા કાર્ય એ પોતાની સ્વયં શક્તિથી થયું છે એ બતાવે છે. એનું નામ ઉપાદાન. અને એ જ સમયે બીજો પદાર્થ જે અત્યંત નિકટ છે એ પણ પરિણમી રહ્યો છે, પણ એના પરિણમને લઈને મારામાં આ કાર્ય નથી થયું. અને છતાં ત્યાં એ સમયે કાર્ય ત્યાં થયું છે. તો એ શેને લઈને થયું? જ્ઞાનને લઈને થયું એમ ન કે, ઉપાદાનને લઈને થયું છે. એટલે ઉપાદાન નિમિત્તનો સુમેળ આમ બતાવો ને, જોડકું. ઉપાદાન નિમિત્ત, તો ઉપાદાન નિમિત્ત જ્યાં ઓલામાં નિશ્ચય વ્યવહાર એમ જોડકું બતાવ્યું ને. તો ઉપાદાન અને જ્ઞેય એમ નથી બતાવ્યું ને. બરાબર. ઉપાદાન ને જ્ઞેય બતાવજો ને, કે જ્ઞેય હમણાં નહીં, તું જ્ઞાનમાં આવ પછી એનું નામ જ્ઞેય છે. એટલે આચાર્ય ભગવાને સમજીને ઉપાદાન શબ્દને સામે નિમિત્ત મૂક્યું છે કે આને દરેક સમયે પોતામાં થતું સમય સમયનું પરિણમન એટલે કાર્ય. એ કાર્ય બીજા દ્રવ્યો પણ સમય સમય પરિણમે છે. હવે આને પોતા તરફ લક્ષ નથી, કાર્ય પોતામાં થાય છે અને લક્ષમાં પરદ્રવ્ય છે. અને એને એ કરતા માને છે, એનાથી થયું એમ જાણે છે. એટલે એના સ્વરૂપને પેલા દ્રઢ કરાવે છે. એટલે લાખો વાર નિમિત્ત શબ્દ મૂક્યો, લાખો વાર. કે સાહેબ આટલી બધી વાર હું કામ મૂકો? કે તું ઘડીએ ઘડીએ સ્લીપ થઈ જાય છે. પરિણમે છે ને, પણ પરિણમવાના કાળે ઘડીએ ઘડીએ સ્લીપ થઈ જાય, ઘડીએ ઘડીએ ભૂલી જાય છે. વળી પાછો એલર્ટ કરે, નહીં આ કાર્ય તો તારા ક્ષણિક ઉપાદાનથી થયું છે. એમ સ્વાધ્યાયમાં બેઠો ત્યારે જોર હોય, એમ ગુરુદેવને સાંભળતા હોય ત્યારે જોર હોય, પછી વળી ઉભા થાય ને એટલે કઈક કાર્ય થાય એટલે અરે આ તું જો આને આમ કરી નાખ્યું. એટલે લાખો વાર નિમિત્ત શબ્દ મૂક્યો. આપણે પૂછીએ ભાઈ હવે, અચ્છા હવે તમે એક બાજુ કહો છો નિમિત્ત કઈ કરતું જ નથી, બરાબર, તો પછી હું કામ ઘડીએ ઘડીએ આટલું બધું શાસ્ત્રમાં નિમિત્ત 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 શબ્દ મૂક્યો? કે તારા માટે મૂક્યો પ્રભુ, તું ઘડીએ ઘડીએ ભૂલી જાય છે. હવે જયારે તારામાં જે કઈ કાર્ય થયું, વિરુદ્ધ કે અવિરુદ્ધ, તો તારામાં લક્ષમાં છે ને હજી સ્વદ્રવ્ય નથી આવ્યું. એટલે જ્ઞાનમાં બીજો પદાર્થ તને નિકટમાં દેખાય છે એટલે તરત તું એમ જાણે, જો આનાથી આમ થયું, જો આણે આમ કર્યું, જો આણે આમ કર્યું. હવે જયારે એમ વિચાર કરે ને, જો આણે આમ કર્યું, એટલે તરત આચાર્ય ભગવાન કે એ તો નિમિત્ત છે. પછી કે નિમિત્ત છે, હા એ કઈ કરતું નથી મારામાં.
એણે કર્યું નથી, એણે કર્યું નથી, એણે કરાયું નથી. બરાબર. અચ્છા, હવે નિમિત્તે કાંઈ કરાયું નથી, કાંઈ કર્યું નથી, પણ સાહેબ મારામાં કામ તો થાય છે ને. હવે શેને લઈને થયું? આચાર્ય ભગવાને પછી ઉપાદાન મૂક્યું. બરાબર. કે તારા ઉપાદાનથી, તારી ક્ષણિક શક્તિથી થયું છે, નિજ શક્તિથી કામ થયું છે. તો ત્યાં શક્તિ એટલે ત્યાં ગુણ નથી બતાવતા. શક્તિ એટલે તારામાં તાકાત છે ઊંધા પડવાની ને સીધા થવાની, ઈ શક્તિ. કોઈ પણ કાર્ય થાય તો એમ કે ને ભાઈ આવું કાર્ય થાય કેમ કર્યું? કે ભાઈ મારામાં તાકાત છે એમ, મેં મારી તાકાતથી કર્યું છે એમ, એટલે મારી શક્તિથી કર્યું. શક્તિ એટલે ત્યાં કોઈ ગુણની પર્યાય છે એમ નહીં. એટલે ક્ષણિક શબ્દ કેમ વાપર્યો ત્યાં? કારણ કે પર્યાયનો સ્વભાવ બતાવો છે ને, એટલે બે જગ્યાએ ઉપાદાન બતાવે. એક ત્રિકાળ ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન. હવે ક્ષણિક ઉપાદાન એમ શું કામ શબ્દ વાપરો? ક્ષણિક પર્યાય કેમ ન વાપરો? કે જીવમાં બે ઉપાદાન, એક ત્રિકાળ ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. ક્ષણિક તો પર્યાય હોય ને, ઉપાદાન થોડી હોય. અને તો કે ક્ષણિક ઉપાદાન નો અર્થ પર્યાયમાં થતું કાર્ય પોતાની શક્તિથી થાય છે, અને ઈ શક્તિ ક્ષણિકની છે, એટલે એને ક્ષણિક ઉપાદાન કીધું. તો ઉપાદાનમાં પણ તાકાત બતાવી છે ને, શક્તિ બતાવી છે. તો કે શું કામમાં શું કામ કર્યું? કે ભલે અવિરુદ્ધ હો કે વિરુદ્ધ હો, પણ મારી શક્તિથી મેં કર્યું છે. એ તમારી શક્તિ શું ત્રિકાળ વાળી શક્તિ છે ઈ કે ના ના ક્ષણિક? તો પછી આ શક્તિ તમારામાં જો છે તો કાયમ વિકાર જ થશે ને? કે ના ના, અવિકાર પણ છે ને. એટલે બે માં કાર્ય શબ્દ મૂક્યો છે, વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્ય. અવિરુદ્ધ દ્રવ્ય નથી મૂક્યું. મૂળ ટીકાની અંદરમાં કાર્ય શબ્દ છે બે માં. જ્યાં સિદ્ધાંત આપ્યો સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે એટલે ટકાવી રાખે છે. હવે એમ ના કીધું કે વિરુદ્ધ વાળું કાર્ય અને અવિરુદ્ધ વાળો સ્વભાવ, એમ નથી. બે કાર્ય છે. હવે ઈ જે બે કાર્ય થાય એક જ પર્યાયમાં, પણ એક પર્યાયમાં પછી બે ભાવ, એમ કીધું ને, પર્યાય એક અને પર્યાયમાં બે ભાવ. એક સ્વરૂપથી વિરુદ્ધ વાળો ભાવ પણ છે અણસમજણમાં, અને સમજણ થાય તો સ્વરૂપથી અવિરુદ્ધ વાળો ભાવ પણ પર્યાયમાં છે. એટલે એ બંને કાર્ય છે પરિણામમાં, અને એ બંને કાર્યને જે પોતાના પરિણામમાં થાય છે વિરુદ્ધ કે અવિરુદ્ધ કાર્ય, એમાં જગતના એક પણ પદાર્થની જરૂર નથી. બીજા પદાર્થ ભલે લગો લગ રહેલા છે, પણ મારામાં વિરુદ્ધ કાર્ય પરને લઈને નહીં, અને અવિરુદ્ધ કાર્ય પરનું વયું ગયું એટલે મને અવિરુદ્ધ કાર્ય થયું એમ નહીં. એટલે ગુરુદેવ ત્યાં વાત લીધી ને કે કેવળ જ્ઞાન કર્મનો અભાવ થાય છે માટે થાય છે એમ નહીં. અવિરુદ્ધમાં કોઈક વાળી અત્યંત નિકટ વાળી કોઈ વસ્તુ ખસી જાય ત્યારે મારું કાર્ય થાય, અને કોઈક હાવ નિકટમાં આવી જાય ત્યારે મારું કાર્ય ન થાય એમ નહીં. એટલે વિરુદ્ધ અવિરુદ્ધ બંને કાર્ય લીધા.
અને કાર્ય ઉપાદાનથી થાય છે એમ લીધું. ઉપાદાનની ચર્ચા એટલે આચાર્ય ભગવાનને કરવી પડી કે હજારો દ્રવ્ય લગોલગ લાગેલા છે, અનંત દ્રવ્યો, હે ને? તો એ બધા પરસ્પર એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી. એ સિદ્ધાંત સિદ્ધ કેવી રીતે થાય કે દરેક દ્રવ્ય પોતાના અનંતા ગુણ પર્યાવના સમૂહને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે. તો અડે છે ને સ્પર્શે છે ને એટલે પોતામાં કામ કરી શકે, ઊંધાનું કે ચત્તાનું. પણ એને ઊંધો કે ચત્તો જે એને અડતો ન હોય એ એનું ન કરાવી શકે. એટલે એ ન્યાય શું કીધું કે આપણું જ્ઞાન લોકાલોકને જાણી તો શકે પણ લોકાલોકના પદાર્થોને વેદી ન શકે. તો વેદી કેમ નથી શકતો? જાણી શકે તો વેદવામાં શું વાંધો છે? ત્યાં આચાર્યોએ શું કીધું કે એને અડતો નથી, એને પરદ્રવ્યમાં તન્મય થતો નથી, તે રૂપે થતો નથી, માટે એને વેદી ન શકે. તો આ બધા જ્યારે સિદ્ધાંતો આપ્યા ત્યારે ધીરે ધીરે જ્ઞાન આખું ચોખ્ખું થવા માંડ્યું. ઓહો, અનંતા અનંત આ રીતે જગતમાં ટકી રહ્યા છે. એટલે હવે ચિંતાની જરૂર નથી કે કાંઈક ઘટી જશે ને કાંઈક વધી જશે. અને સદાકાળ દરેક દ્રવ્ય 6 ના 6 જ દ્રવ્ય તરીકે રહેશે દ્રવ્યની જાતિમાં, અને સંખ્યા અનંતના અનંત જ રહેશે. પછી 5મો કાળ હો, 4થો હો, 1લો હો, 6થો હો, કોઈ બી હો, કાળ આરે દ્રવ્યને કાંઈ ફરક નથી પડતો. પરિણામમાં વધઘટ થાય છે દ્રવ્યની અંદરમાં, તો પણ દ્રવ્ય તરીકે એની સત્તામાં કાંઈ ફરક પડતો નથી. એ વાતને સિદ્ધ કરીને નિશ્ચિંતતા બતાવી છે, નિર્ભયતા બતાવી છે, નિડરતા બતાવી છે. કાલે આમ થઈ જશે તો કે કાલે કાંઈ ન થાય. કાલ તો કાલ છે જ, તો કાલે પણ 6 દ્રવ્ય તો છે જ, તો કાલે પણ 6 દ્રવ્ય તો પરિણમશે જ. તો નિર્ભાર કરી દે છે આ સિદ્ધાંતો બતાવીને કે પરિણામ મારા છે. હવે હું અણસમજણમાં કે મારી સમજણમાં, એ મારા અધિકારની વાત છે. પણ હું ઊંધો આલુ પરદ્રવ્યને લઈને એમ છે નહીં. તો એનો અર્થ કે હું ઊંધો આયલો જ નથી કે ના ના આયલો તો છું, પણ મારે લઈને આવ્યો. હવે ઊંધો હું આયલો હોય મારે લઈને, તો સવડો પણ હું થઈ શકું ને મારે લઈને. ઈ બતાવું છે. સરસ ભાઈ. એટલે નિમિત્ત વારે ઘડે ઘૂંટાવે છે. એટલે નિમિત્ત પોતાનું ઉપાદાન બતાવું છે કે તારામાં કાર્ય થયું ને, તો ઓલામાં શું કીધું? કાર્ય કાળે જે હાજર હોય, અનુકૂળ હોય, એને નિમિત્ત કહેવાય. તો પેલા અહીંયા કાર્ય તો થાય તો ને, નિમિત્ત તરીકે તો આખું વિશ્વ પડ્યું છે. પણ એને કેમ એક હારે બધાને નિમિત્ત ન કીધા? પછી કે અત્યંત નિકટ હોય એને કહેવાય. પણ નિકટ તો અહીંયા તો એક ક્ષેત્ર બધા લગોલગ છે. તો પછી કે એમાંય નહીં, એમાંય પાછું જે અનુકૂળ હોય એને જ નિમિત્ત કહેવાય. તો અનુકૂળ એટલે શું? ઈ સમયે ત્યાં હાજર રહેલો. આમ કોમન લેંગ્વેજ કેવી છે, પરિભાષા સામાન્ય, કે આપણું કાર્ય થાય ત્યારે ત્યાં જે હાજર હોય એને નિમિત્ત કહેવાય. તો હાજર તો 5 દ્રવ્ય છે. પછી એમ કે 5 ને ન કહેવાય, એમાં પણ પાછું જે અનુકૂળ હોય ઈ પછી અનુકૂળમાં શું લેવું? આમ વાત તો આ રીતે આપણને કીધી ને કે કાર્યના કાળે જે હાજર હોય, પણ હાજર તો સાહેબ 6 દ્રવ્ય છે. એટલે પેલા એ વિચાર માંગે કે 6 દ્રવ્યની ઉપસ્થિતિ હોય એટલે એને નિમિત્ત ન કહેવાય. બસ ઈ છે એટલી જ વાત છે.
બરાબર. પછી કે આપણા કાર્યના પરિણમનના કાળે જે અત્યંત નિકટ હોય તો એમાંય લાગુ ન પડે, કારણ કે બધા અત્યંત નિકટ જ છે. એ તો અહીંયા વાત આવી ગઈ. અત્યંત નિકટ એક ક્ષેત્રાવ ગા બધા રહે છે. પછી ત્યાંથી આગળ જઈને કે ભલે બધા અત્યંત નિકટ હોય, એમાં પાછું જે અનુકૂળ હોય ને એના ઉપર જ આરોપ આવે. એટલે શું? પછી અનુકૂળ હોવું એટલે શું? પદાર્થો બધા જે પરિણમતા હોય એના માટે તો અનુકૂળ જ હોય ને, એ દ્રવ્યો પોતાના માટે. બરાબર. તો ત્યાં સુધી આપણે જવું તો પડે ને. અનુકૂળ નું વાચ્ય શું એમ કે અનુકૂળ કોને કેવું પ્રભુ? અને તો એ અનુકૂળ છે ને એ પોતાનું જ્ઞાન છે. એને રાગ થયો, માની લો અત્યારે વિરુદ્ધની વાત ચાલે છે, તો રાગ થયો એવું એને જે જ્ઞાન થયું ત્યારે એના જ્ઞાનમાં એને એમ જાણવામાં આવ્યું કે મારું લક્ષ અત્યારે મારા ઉપર નથી, અને રાગ થયો છે એવું જાણતું જ્ઞાન એને અનુકૂળ છે. ફરીને ભાઈ, ધીરે 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 અશોકભાઈ અરે રેન સ્પીડ વધી ગઈ છે. અહીંયા કેતા હોય બહુ ઝડપથી બોલો તમે. હવે આમ સમજો એમ કે બીજા દ્રવ્યને જ નિમિત્ત કહેવાય. આમ કોમન પરિભાષા શું છે? ઉપાદાન એક દ્રવ્યનું કાર્ય અને હાજર રહેલા બીજા દ્રવ્યના પરિણમનને નિમિત્ત કહેવાય. બધું ઘરમાં ન ઉતારાય એમ કે ને, નિમિત્તમાં બીજા દ્રવ્યને સિદ્ધ કરવાનું હોય એટલે એને નિમિત્ત કીધું. પણ બાપુ અમે તો માર્ગમાં આવી ગયા, જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા માનીએ છીએ, 6 દ્રવ્યને 6 દ્રવ્ય તરીકે જ્ઞાનમાં સ્વીકાર્યા છે. બીજા દ્રવ્યથી મારામાં કાંઈ કામ થતું નથી, એ પણ પ્રભુ પહોંચી ગયા જ્ઞાનમાં. તો હવે મારે નિમિત્તનું ઓરિજિનલ વાંચીએ હું સમજવું? ઓલું તો સાપેક્ષતા વાળું કથન છે ને. બરાબર. ઉપાદાન જીવ દ્રવ્યમાં અને કર્મનો ઉદય નિકટનો એને નિમિત્ત કીધું. બરાબર. તો જ્યારે કર્મનો ઉદય છે ત્યારે ત્યાં બીજા 4 શરીર પણ છે, એમાંથી એ કોઈ નહીં. કારમણ છોડીને, અને કારમણમાંય પાછું જ્ઞાનાવરણીની વાત આલે તો જ્ઞાનાવરણીય, દર્શનની વાત આલે તો દર્શનાવરણીય, એમ લીધું ને. બરાબર. તો ત્યાં સાહેબ બીજા 5 તો છે, વૈક્રિક છે, તેજસ છે, ઔદારિક છે, એ બધા નહીં કે ના તો નિકટ તો ઈ પણ છે. એનું કઈ કામ તારા કાર્યમાં તને અનુકૂળ હોય ઈ. સાહેબ એમાં કર્મનો ઉદય મને અનુકૂળ કેવી રીતે હોય? કર્મનો ઉદય મને અનુકૂળ કેવી રીતે? કે એનો અર્થ એટલો કે તારા વિકારના કારણે તે લક્ષમાં કર્મને લીધા એવું જે તારું જ્ઞાન, એ તારું જ્ઞાન અનુકૂળ છે. શેમાં? રાગમાં. એ સમયે જો જ્ઞાનમાં એમ છે કે આ કર્મના ઉદયથી મારામાં રાગ થયો, તો એવું અજ્ઞાનનું જે પરિણમન થયું છે એ તને અનુકૂળ છે. એટલે જ્ઞાન અહીંયા જે નક્કી કરે, જ્ઞાન જેના પર આરોપ આપે એ અનુકૂળ, એ રીતે એવું જ્ઞાન એને અનુકૂળ છે. એવું જ્ઞાન એને અનુકૂળ છે. ઊંધું માન્યું ને, ઊંધું માની લો કે ભાઈ કર્મના ઉદયથી મને રાગ થયો, બરાબર. તો હવે રાગ થયો છે તો પાકી વાત છે. એ સમયે રાગ થયો છે તો પાકી વાત છે. હવે એને એ રાગમાં નિમિત્ત કાંઈ, એટલે અત્યારે તેને નિમિત્ત બિમિત્ત કાંઈ છે નહીં. એ તો સીધું જ એમ કે જે કર્મનો ઉદય થયો ને મને રાગ થયો, બરાબર. હવે આવું કર્મના ઉદયથી મને રાગ થાય છે એવું જે અજ્ઞાન, એવું જે અજ્ઞાન
ઈ એના અનુકૂળ છે. સરસ ભાઈ, બહુ સરસ વાત છે અનુકૂળની. ઓલું નહીં, ઓલું તો ફક્ત હાજર છે, એ તો કઈ કરાવતું નથી. બરાબર છે ભાઈ. જેને એટલે અકર્તા આપણે જેમ કીધું એને અનુકૂળ પ્રતિકૂળ ક્યાં આરોપ આપવો એના પર? એને એ ક્યાં અનુકૂળ કે પ્રતિકૂળ છે? એ તો અકર્તા છે. બરાબર, એ તો એ પહેલા આચાર્ય ભગવાને ગુરુદેવ સમજાવ્યું કે ભાઈ બીજા દ્રવ્યો કોઈ બીજા દ્રવ્ય માટે અનુકૂળ પ્રતિકૂળ નથી, તો જીવની પોતાની કલ્પના છે. જેમ પૂજામાં બાબુજીની પૂજામાં આવે છે અનુકૂળ કહે પ્રતિકૂળ કહે, એ તો મન કી જૂઠી વૃત્તિ હૈ, એમ આવ્યું છે ને, મન કી જૂઠી વૃત્તિ હૈ. તો જગતમાં કોઈ પદાર્થ અનુકૂળ પ્રતિકૂળ નથી, બસ છે એટલી વાત બરાબર છે. પણ ઈ પદાર્થો બીજા કોઈ પદાર્થને અનુકૂળ કે પ્રતિકૂળ હોય એમ ત્રણ કાળમાં ન બને. બરાબર. હવે બીજા પદાર્થો છે ને અનુકૂળ પ્રતિકૂળ ની કમ્પ્લેન કરતા જ નથી, એક જીવ જ કરે છે. અનંતમાંથી એક જીવ જ કરે છે ને કે આ મને અનુકૂળ છે ને આ મને પ્રતિકૂળ છે. એટલે જીવની મિથ્યા વૃત્તિ છે એમ. હવે એનું એવું અજ્ઞાન પોતાથી પોતામાં પોતાને સ્વયં થયું છે, એને અનુકૂળ છે ને. બરાબર, એ રાગમાં અનુકૂળ છે. બરાબર. હવે રાગને કાર્ય કહીએ, હા, તો કાર્યમાં અજ્ઞાનને હે ને, તો રાગ રૂપી કાર્ય. બરાબર. હવે એ રાગ મને કર્મથી થયો એમ, તો ત્યાં અજ્ઞાન સિદ્ધ થઈ ગયું. બરાબર. રાગ થયો તો જ્ઞાનીને પણ રાગ થાય, અજ્ઞાનમાં પણ રાગ થાય. બરાબર. હવે એકને રાગ થાય ને સમ્યક જ્ઞાન રહીને, એકને રાગ થાય ને મિથ્યાત્વ થાય, તો ઓલો રાગ તો કઈ કરાવતું નથી, એનો અર્થ એમ થયો ને. રાગ તો બે માટે પછી નિમિત્ત થઈ ગયું ને. ઈ ન્યાય. બરાબર. પછી હવે ઈ રાગમાં જેની જે સમજણ, ઈ સમજણમાં અજ્ઞાન સમ્યક જ્ઞાનની વાત ચાલુ થઈ. હવે એક જીવ કે છે કે આ રાગ મારો છે, હું રાગી છું, અને ઈ અજ્ઞાન રૂપે પરિણમ્યો, તો એવું એનું અજ્ઞાન રૂપનું પરિણમન એને અનુકૂળ છે ને. બરાબર. બીજો જીવ ઈ જ રાગને જોવે અને એમ કે આ રાગ મારો નહીં, હું તો જ્ઞાન માત્ર જીવ છું, તો એવું જે સમ્યક રૂપે પરિણમતું જ્ઞાન ઈ એને અનુકૂળ છે ને. ભાઈ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. અત્યારે આ જે અનુકૂળનો આખો જે ભાવ સમજી રહ્યા છે, એ અમારા જ્ઞાનની પર્યાયમાં જેટલા બી અમે અહીંયા બેઠા છે બધાની પર્યાયમાં પોતાની સમજણ થાય છે. પણ બધાને એમ છે કે તમે એમાં અનુકૂળ નિમિત્ત છો. તો હવે એમાં શું ઘટના ઘટે છે? એટલે એમાં અમે એવું અજ્ઞાન કરીએ છીએ કે તમારા પર નિમિત્તનો આરોપ મૂકીએ છીએ, એવું જે અમારું જે અજ્ઞાન છે એ એકચ્યુઅલી અનુકૂળ છે, એ રીતે. એમાં શું છે કે એક અજ્ઞાન એવું છે કે સમજણના કાળે, હવે સમજણનો જે કાળ છે એ તો જીવનું દરેકનું વ્યક્તિગત પરિણમન છે. બરાબર. દરેક જીવનું વ્યક્તિગત પરિણમન છે ને સમજણનું કાર્ય. હવે એમાં ઈ જ પોતે બેઠો બેઠો સમજી રહ્યો છે ને, મારી આ સમજણમાં ગુરુદેવ નિમિત્ત છે એમ, અથવા ગુરુદેવ મને એમ આપણે કહીએ ને. બરાબર. તો હવે એમાં વિચાર કરીએ કે એમાં ગુરુદેવ અનુકૂળ છે એટલે શું? કારણ કે ગુરુદેવ નિમિત્ત છે. હવે નિમિત્તને અનુકૂળ કેવું એટલે શું? કા નિમિત્ત કયો કા અનુકૂળ કયો. તો કે નિમિત્ત છે એ સામેવાળા દ્રવ્યની વાત છે, અનુકૂળ છે એ મારા જ્ઞાન પરિણામની વાત છે. નિમિત્ત અનુકૂળ છે એમ નહીં.
નિમિત્ત અનુકૂળ છે એમ આખું ત્યાં નહીં, એની ફેવરમાં નહીં એમ. એ તો નિમિત્ત છે ને, તો અનુકૂળ હોય ને. એટલે ઈ નિમિત્ત છે, અનુકૂળ પ્રતિકૂળ ક્યાં છે એ મારી સમજણ. હવે ગુરુદેવ મને કઈ કહે છે ને મને બરાબર બધું સમજમાં આવે છે ને હારે આનંદ આવે છે, તો મને મારી સમજણ વાળું જે પરિણમન જ્ઞાનનું થઈ રહ્યું છે આમ જ છે, હું તો આવો જ છું, એ મને અનુકૂળ છે ને. બરાબર. અને એ સમય ગુરુદેવ નિમિત્ત તરીકે છે, તો નિમિત્ત પણ સિદ્ધ થઈ ગયું, અકર્તા છે એ પણ સિદ્ધ થઈ ગયું, એને મારામાં કાંઈ નથી કર્યું એ પણ સિદ્ધ થઈ ગયું, છતાં મારામાં સમજણ અહીંયા થઈ પણ રહી છે, સમજણનો આનંદ પણ આવે છે, અને એવી સમજણ અને સમજણનો આનંદ આવે છે મને અનુકૂળ છે ને. મારી સમજણ કે અણસમજણ એ જ નિમિત્ત કહેવાય એમ. પર ગુરુદેવ થી જ્ઞાન થયું એવી જે સમજણ છે એ અનુકૂળ છે, ગુરુદેવ અનુકૂળ કે પ્રતિકૂળ એમ ન લેવાનું. બરોબર. હા, એને ખાલી નિમિત્ત તરીકે લેવાના. હવે નિમિત્ત પછી ત્યાં બે શબ્દ આવે છે ને કે અનુકૂળ હોય એને નિમિત્ત કહેવાય. જો વાત કેવી રીતે આવી, બધા જ દ્રવ્યો લગોલગ છે પણ બધાને નિમિત્ત ન કીધા. આચાર્ય ભગવાનની કળા જો એને કેવી રીતે વાતને રજૂ કરે છે તો 6 દ્રવ્ય પથરાયેલા એટલે કે એક સાથે રહેલા ક્ષેત્રથી અત્યંત નિકટ, પછી એમાં બધાને નિમિત્ત નથી કહેતા ને. તો નિમિત્ત તરીકે 5 દ્રવ્યને લો, બધા તો હાજર છે જ ત્યાં. ઈ કે ઈ નહીં, જે અનુકૂળ હોય ઈ. નિમિત્તમાં અનુકૂળતા શું હોય? કા નિમિત્ત કયો કા અનુકૂળ કયો. એટલે ભૂલ શું કરી નાખી, અનુકૂળ કે પ્રતિકૂળ આખું નિમિત્ત તરફ લઈ ગયા. જયારે વાત આચાર્યોને એમ કરવી હતી, ઓલો નિમિત્ત અને અનુકૂળ કે પ્રતિકૂળ ઈ તારા જ્ઞાનનું પરિણામ. જેમ ઓલી દેશના લબ્ધિ હતી ને, તો દેશના એની પાસે લબ્ધિ આપણી પાસે હતી, પણ દેશના હવે ગુરુદેવ પ્રવચન આપણને સમજાવે પછી આપણે અમુક પકડાય જ નહીં. ઈ સંખ્યાત ને અસંખ્યાત ને અનંત ને એક પ્રદેશ ઉપર આટલા બધા એમાં પાછું એક દ્રવ્ય આખું ન આવી જાય, અહીંના ઈ જ ગુરુદેવ હે ને, જે કાલે અનુકૂળ હતા હે ને. જીવ જ્ઞાનવાન છે, આનંદવાન છે એમ કેતા હતા, તો આપણી પરિણતિ આમ મસ્ત જ્ઞાનમાં ઉછળતી હતી, ત્યારે ગુરુદેવ અનુકૂળ હતા. પછી બીજા દિવસે જરાક વિષય લીધો ગુરુદેવે કે આપણે હવે જરાક ડિટેલિંગ કરવી પડશે. આજે ક્ષેત્રની એક પ્રદેશમાં કેટલા દ્રવ્યો રહી શકે. આ માથાનો દુખાવો ચાલુ થઈ ગયો. એક પ્રદેશ આકાશનો ને એમાં પાછા 6, એમાંય પાછા બધા દ્રવ્યો આખા ન રહે. આ તો બહુ ભારે ભારે થઈ. હા, ગુરુદેવ શું ત્યારે પ્રતિકૂળ નિમિત્ત ને બરાબર. જે હજી 10 મિનિટ પહેલા આગલી વાત કઈક બહુ સરસ સ્વભાવને ઘૂંટાવતા અને આપણું જ્ઞાન ઉછળતું હતું, ત્યારે ગુરુદેવ અનુકૂળ નિમિત્ત. એ જ 2 પેરેગ્રાફ પછી જયારે આ માંડી સંખ્યાત પ્રદેશ પણ આખો જીવ એક પ્રદેશમાં આવે ને રોકે, આકાશ અનંત પ્રદેશ. શું કે છે માંડ ઓલ્યો વિષય મસ્ત ચાલતો તો વચ્ચે આ નિગોદની વાત લઈ આવ્યા આકાશના. હવે એનો ઈ દ્રવ્ય ત્યાં ને ત્યાં જ. હવે એના જ્ઞાન અનુસાર પ્રતિકૂળ અનુકૂળ કરે છે ને, એટલે એને ન સમજાણું એ એની પ્રતિકૂળતા. એને જેટલું સમજમાં આવે છે જ્ઞાન એને અનુકૂળ ને, કે ગુરુદેવ અનુકૂળ પ્રતિકૂળ પોતાની સમજણ. અને ગુરુદેવ બધી સ્થિતિમાં શું નિમિત્ત.
સમજણમાં પણ નિમિત્ત, માથું ખંજવાડે છે ત્યારે પણ નિમિત્ત. તો નિમિત્ત અનુકૂળ એમ નિમિત્ત અનુકૂળ એમ નહીં, એ નિમિત્ત અનુકૂળ અહીંયા. બહુ સરસ ભાઈ. નિમિત્ત અનુકૂળ પ્રતિકૂળ છે જ નહીં, પોતાનું વિધાન અનુકૂળ પ્રતિકૂળ છે એમ કેવું છે ને. હા, પણ હવે એ આપણને બેસવું જોઈએ ને બેન. હા, બરાબર બરાબર. કઈ રીતે મને અનુકૂળ ને પ્રતિકૂળ હું કહું છું? કારણ કે એમ કીધું ને કે તો જીવની જૂઠી મનની કલ્પના છે. અનુકૂળ કહે પ્રતિકૂળ કહે તો મન કી જૂઠી વૃત્તિ હે. તો હવે એ જે મનની જૂઠી વૃત્તિ છે એ સામેવાળા પદાર્થ માટે વાપરી છે, જીવ માટે નથી વાપરી. પછી પૂજામાંથી કાઢવું પડે, પછી રાગડા તાણી જાય એમ નહીં. એમાંથી કાઢવું પડે ને. એ વાત કોના તરફની છે કે એ તો 6 દ્રવ્ય તરફની મારો જે વિચારધારા મારી, એમાં હું એમ સમજુ છું કે આ ગુરુદેવ જેવા મહાપુરુષો મળે તો કાંઈક આપણો આત્માનું કામ થાય. તો ગુરુદેવ તો આપણને અનુકૂળ જ છે ને, કે ના તો પછી અનુકૂળ હોય તો નિમિત્ત નથી, અને જો નિમિત્ત હોય તો અનુકૂળ નથી. એક વાત કર આચાર્ય કે એક વાત છે જ નહીં, બે જ વાત છે. એક નિમિત્ત અનુકૂળ છે, નિમિત્ત અનુકૂળ છે, એટલે આને કઈ વાંધો ડિસ્ટર્બ નહીં થાય. હવે નિમિત્ત અનુકૂળ નિમિત્ત પ્રતિકૂળ એને નિમિત્ત સાથે જોડી દીધું, છૂટા રાખવાના હતા બેને. એક નિમિત્ત, અહીંયા એક અનુકૂળ પ્રતિકૂળ. હવે ઈ અનુકૂળ શું અને ઈ પ્રતિકૂળ શું કે મારી સમજણમાં મને મારો સ્વભાવ અથવા પરનો સ્વભાવ જેટલો સમજમાં આવે છે, મારું જ્ઞાન જેટલું આનંદમાં રહે છે, એટલું આનંદિત થયેલું જ્ઞાન મને અનુકૂળ છે આનંદ માટે. પછી 2 મિનિટ પછી બીજી જ્ઞાનની પર્યાય થઈ, અને જ્ઞાનની પર્યાયમાં કઈ પકડમાં આવતું નથી, પ્રદેશ ને ફલાણું ઢીકણું ક્યાં, તો ઈ જ જ્ઞાન બીજા જ સમયે એને પ્રતિકૂળ છે. પ્રતિકૂળતામાં ભાઈ આ દ્રષ્ટિકોણથી ઉપાદાનનું વધારે વેટેજ આવી જાય છે. નિમિત્ત પૂરતી નિમિત્તનું જ્ઞાન થઈને ઉપાદાનનું વેટેજ વધારે આવી જાય છે. નિમિત્તનું નિમિત્ત, હા, કારણ કે ઈ જ છે ને. ગુરુદેવે શું કીધું કે ઉપાદાનના ભાન વગર તને નિમિત્તનું સાચું જ્ઞાન ન થાય, એમ આપણને કીધું. તો નિમિત્ત ક્યાંય વયું ન જાય, કારણ કે એ ઓલરેડી નિમિત્ત જ નથી ને. નિમિત્ત ક્યાંય વયું ન જાય એટલે શું? ઈ કે ઈ નિમિત્ત જ નથી ને. એ તો તારી ભ્રમણા તોડાવા કીધું કે ભાઈ ઈ નિમિત્ત છે, ઈ નિમિત્ત છે, એટલે એનાથી કઈ નથી થતું એમ કેવા માટે એને નિમિત્ત કીધું તું. ઈ પણ જગતનું દ્રવ્ય છે ને, એ જાય ક્યાં? હવે બીજી રીતે વિચાર કરીએ કે મને જ્ઞાનમાં આમ ચડાવ દેખાય છે, મારી જ્ઞાન પર્યાયમાં ખીલવટ થાય છે, બરાબર, અને મારો આત્મા અંદરમાંથી આમ ઉદ્ધવ થતો હોય એવું મને બધું ભાસે છે, એટલે એવું મારી સમજણ મારા આનંદ માટે મને અનુકૂળ છે, બરાબર. હવે એ જ સમયે આ ઉપાદાનનું ભાન, હવે કે છે નિમિત્ત, તેને નિમિત્તનું પણ યથાર્થ જ્ઞાન હોય. હવે એક નિમિત્તનું યથાર્થ જ્ઞાન હોવું અને એક નિમિત્તનું બહુમાન થવું, એ બેમાં જમીન આસમાન છે. બહુમાનમાં ઘણું બધું આવે અને નિમિત્તના જ્ઞાનમાં માત્ર નિમિત્ત જ છે. બહુ સરસ ભાઈ. બસ એટલે કૃપાદેવમાં આવે કે ગુરુ એની ગુરુતા દબાવે, એને ગુરુ કહેવાય, બરાબર. અને શિષ્ય ગુરુનું બહુમાન કર્યા વિના રે નહીં, એને શિષ્ય કહેવાય, બરાબર. એમ બે વાત આવે ને. તે તો પ્રભુએ આપ્યો, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. ભાષા વિનય નહીં, ભાવ વિનય નો, પણ જ્ઞાનમાં
નિમિત્ત. તમારાથી આવ્યું એમ બાપુ નિમિત્ત. હવે આપણે આ વાતને કોની આરે સમજી કે સોવાણીજી સાહેબે કીધું ને ગુરુદેવ અનંત તીર્થંકર મારા માટે અધિક છે, અધિક છે, બરાબર આ બહુમાન. અને પછી તરત કોમા કરીને કે ક્यों मेरे कार्य में वो निमित्त हुए. તરત એમાં ને કે ક્यों કેમ તમને અનંત તીર્થંકર થી અધિક લાગે છે? મારા કાર્યમાં નિમિત્ત છે. એનું નામ નિમિત્ત નું જ્ઞાન. બહુ સરસ ભાઈ. એટલે નિમિત્ત નું જ્ઞાન નિમિત્ત થી પરાધીનતા ના કરાવે. અને એનું જ્ઞાન હોય, પરાધીનતા ના હોય, વિનય હોય, વિવેક હોય, એ બધું હો. પણ એ વિવેકનો અર્થ જ એ છે કે ઉપાદાનને ઉપાદાનમાં રાખે, નિમિત્તમાં રાખે. એનું નામ વિનય. વાહ, બરાબર. એમ કે ઉપાદાનમાં ભેળસેળ ન થાય એ જ્ઞાન યથાર્થ ને. એમ પાછું બહુમાન આવીને કે તમારાથી જ બધું મારામાં થાય છે, તો બાપુ ભેળવી નાખ્યું ને બધું પાછું. હા, પછી કે અનુકૂળ નિમિત્ત છો તમે અમારી સમજણમાં, કે બાપુ અનુકૂળતા ના નિમિત્ત એમ રાખ. કેમ એમ રાખ, કેમ છે એટલે એમ રાખ. એમ એટલે કેટલી રીતે આપણને ગુરુદેવ દીવાને ચોખ્ખી કરી દ્રઢ કરાવે છે કે ભાઈ તું જે શબ્દો જીનવાણીમાં છે એના વાચ્યને સમજજે. અનુકૂળ હોય એના ઉપર નિમિત્તનો આરોપ આવે, અનુકૂળ હોય એના ઉપર, તો અનુકૂળ બાર વાળાને લેવાના, અંદર વાળાને લેવાના, પેલા એ તો નક્કી કરાવો. અને 12માં અમે બધાને અનુકૂળમાં કેવા માંડ્યા. તમે કહેજો કે 12નો એક પણ પદાર્થ અનુકૂળ કે પ્રતિકૂળ નથી. લે તો સાહેબ અનુકૂળ નથી, પ્રતિકૂળ નથી, અને પાછા નિમિત્તને અનુકૂળ કયો છો? કે અમે ક્યાં નિમિત્તને અનુકૂળ કહીએ છીએ? અમે એમ કીધું નિમિત્ત અનુકૂળ છે. નિમિત્ત અનુકૂળ છે એમ અમે નથી બોલ્યા. તું એમ પકડી રાખ નિમિત્ત અનુકૂળ છે, એમ અમે નથી. નિમિત્ત અનુકૂળ છે. હા, એકનું વજન નિમિત્ત ઉપર ગયું એટલે અનુકૂળતા ન્યા મૂકી. એક જીવે બે જગ્યાએ રાખ્યું કે ન્યા નિમિત્ત છે ને અહીંયા અનુકૂળ છે. મને સમજાય છે એટલે હું અનુકૂળ, મને હું નથી સમજાતો એટલે પ્રતિકૂળ. નિમિત્ત તો અકિંચિત છે બે સ્થિતિમાં. બરાબર. હવે ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં કેટલી વાત આવે ને, સર્વાંગી વાત આવે, ઘણા બધા વિષયો આવે. સ્વભાવને પકડીને રાખીને ગુરુદેવ ચારેય પડખેથી આપણને તૈયાર કરે, જ્ઞાન કરાવે. હવે આપણે ગુરુદેવના 1 કલાકના કયા વચનને અનુકૂળ કેવું, કયા વચનને પ્રતિકૂળ કેવું, 1 કલાકમાં તો એની ધારા આવે ને. બરાબર. આપણે એકના એક નિમિત્તને અનુકૂળ કેવું ને ઈના ઈ નિમિત્તને ઈ જ સમયે પ્રતિકૂળ પણ કેવું. નિમિત્તને જે અકર્તા છે, જે મારામાં કાંઈ કરતા નથી, એ અનુકૂળ ને ઈ પ્રતિકૂળ મને. હવે જો ઈ અનુકૂળ પ્રતિકૂળ હોય તો એ નિમિત્ત જ નથી ને. અને જો ઈ નિમિત્ત નથી તો એ ઉપાદાન ની ક્યાં વાત આવી? કારણ કે અનુકૂળ એ નિમિત્ત ને પ્રતિકૂળ એ નિમિત્ત, ઉપાદાન નું શું કામ છે? બરાબર. તો કરતા જ થઈ ગયો પેલો. પછી તો ઉપાદાન તો નીકળી જ ગયું ને. હવે તો આપણે તો આધીન છે ને બાપુ. હવે નિમિત્ત જેમ આપણને અનુકૂળ કરાવે તો આપણે અનુકૂળ, એ પ્રતિકૂળ કરાવે પ્રતિકૂળ, એમ ને. આપણું ઉપાદાન તો કાંઈ નહીં. પછી
એટલે આચાર્ય ભગવાને ઉપાદાનને સામે જ્ઞેય નથી મૂક્યું. બરાબર. ભાઈ વધારે ચોખ્ખું થાય એટલે જ્ઞાનની સામે જ્ઞેય. ભાઈ ઉપાદાન પોતાનું એ વાત બેસે છે અને એવી એ ત્યાં પોતાનું જે જ્ઞાન છે, સમજણ છે, એ અનુકૂળ છે. હવે ખાલી એક વધારે ચોખ્ખું થાય એની માટે ભાઈ નિમિત્ત એક પ્રશ્ન છે કે આ બધું સમજ્યા અમે. હવે ઝૂમ કોલ પર 50 જણ છે તો બી નિમિત્તનો અનુકૂળ તો પોતામાં લીધું એટલે સમજણ પોતાની, ઉપાદાન પોતાનું, તો બી નિમિત્તનો આરોપ એક જ પર કેમ લાગ્યો? બીજા બધા 49 પર કેમ ન લાગ્યો? એ આપણું જ્ઞાન નક્કી કરે છે એનો મતલબ એમાં ત્યારની જ્ઞાનની મહિમા સમજવાની. હા, જ્ઞાનની જ છે ને. કારણ કે એને સમજણમાં, હવે સમજો તું જે અત્યારે એક્ઝામ્પલ આપે છે, બરાબર, કે ભાઈ અત્યારે 50 જણા ઝૂમમાં જોડાયેલા છે. હવે 50 ને એના જ્ઞાનમાં પૂછી લે કે તમને આ અનુકૂળ લાગે છે, આ વાત બધી બરાબર લાગે છે? કોઈ એમ કે આવું કઈ થોડી હોય, એમ બી કેતા હશે ને. એટલે એમ કેતા હશે એટલે એમ સમજતા બી હશે ને. બરાબર. અમે તો ભાઈ 12 વાળાને નિમિત્ત કહેવાય ને અહીંયા અંદર વાળાને ઉપાદાન કહેવાય. આપણામાં 2 પ્રકારના, આપણા દ્રવ્ય સ્વભાવમાં ત્રિકાળ ઉપાદાન, પર્યાયનું ક્ષણિક ઉપાદાન. આવું બધું ઘરમાંથી કાઢ્યું કે બેઠા તો બધાય છે, સાંભળે તો બધાય છે, એના વિચાર તો બધાય કરે છે, એને કઈ બેસતું નથી ને. અને હાજર તો એનો એક જ છે ને ત્યાં. બરાબર. નહીં તો પણ ભાઈ મારું એ 50માં સોરી મારે એ પૂછ્યું હતું ભાઈ કે એ તો નક્કી થઈ ગયું, ચાલો ધારો કે 50 નક્કી થઈ ગયું કે અનુકૂળ અને પ્રતિકૂળ પોતામાં છે અને ઉપાદાન પોતાનું છે, તો બી નિમિત્તનો, હવે ખાલી નિમિત્ત, અનુકૂળ પ્રતિકૂળ નહીં, ખાલી નિમિત્તનો બી આરોપ એક પર જ કેમ લાગે છે? એ જ્ઞાન નક્કી કરે છે કે અહીંયા આને પણ એ નહીં આવે ને. એનું જ્ઞાન કરે છે. મારું એમ કેવું છે કે એ નિમિત્તની હાજરીમાં બેઠા બેઠા પણ એમ કેતો આ નિમિત્ત બરાબર નથી. બરાબર. એમ કહું છું. એટલે બલિયારી પોતાના જ્ઞાનની છે ભાઈ આખા બધામાં. હા, એમ કહું છું. બહુ સરસ. એમ પણ કેતો હોય ને, સમજતો હોય કે આવું થયું તરીકે કામ ન કરે આપણામાં, એમ કેતો. અને કોઈ એમ કે આ નિમિત્ત કામ થાય, જણા વિચાર તો કરે જ છે ને. નિમિત્ત એમ છે પણ નિમિત્ત વિશે 2 જણ અલગ અલગ વિચાર કરે છે. એક ઈ જ નિમિત્તને અનુકૂળ તરીકે જોવે છે, એ ઈ જ નિમિત્તને પ્રતિકૂળ. એનો અર્થ શું થયો કે નિમિત્ત અકિંચિત છે. બરાબર. થઈ ગયું. હવે ખાલી વાત રહે એટલે જો આમ ઝુકાવો ને નિમિત્ત અનુકૂળ કે પ્રતિકૂળ છે, આપણે તો ખાલી એટલું સમજવું છે કે ભાઈ નિમિત્ત અનુકૂળ નથી, તો પછી અનુકૂળ આરોપ તો આવે છે. અનુકૂળ હોય એને જ નિમિત્ત કહેવાય, પ્રતિકૂળતામાં પણ એ નિમિત્ત ન કહેવાય. સભા બેઠો અને ગુરુદેવ હે ને આપણે ધ્યાન બતાવે ને આપણે 2 એજી ભાઈનો થોડો નેટવર્ક વીક છે, કંઈક કરી શકતો સોલ્યુશન તો. જેનાથી બેસતો સિદ્ધાંત સભામાં બેઠો અને એને જે આકુળતા થાય છે સાંભળીને. હા, તમારું નેટવર્ક થોડુંક પેલું છે એટલે કટ થાય છે વોઇસ, તમે ડિસ્કનેક્ટ બી થઈ ગયા હતા વચ્ચે. હા, એટલે જરા રિપીટ કરજો ને 2 મિનિટ. હા, હમણાં એટલે એમ કહું છું કે આપણે ગુરુદેવની સભા બેઠા હોય, ગુરુદેવ આપણને સિદ્ધાંતની વાત, સ્વભાવની વાત બતાવતા હોય, એક જણ વાત સાંભળીને ઉછળતો હોય, બીજો જીવ એ જ સમય અંદરમાંથી એને ભયંકર નકાર આવતો હોય, તો એને પ્રતિકૂળ તો એકનું એક નિમિત્ત પ્રતિકૂળ ને એકનું એક નિમિત્ત અનુકૂળ ને. તો ઓલાને તો પ્રતિકૂળમાં પણ ઓલો જ ને.
ઓલાના પ્રતિકૂળતામાં પણ મારો વિડીયો બંધ રાખો એવું હોય તો ભાઈ 5 જ એટલે તમે હા બંધ રાખો બરાબર હા ભાઈ આવતો સ્વીકાર નથી આવતો ને સાંભળીને દ્વેષ થઈ જાય છે એકને સાંભળીને આમ આનંદિત થઈ જાય છે બરાબર તો હવે ઈ નિમિત્તને અનુકૂળ કેવું કે બરાબર અચ્છા હવે એ ત્યાં 5000 ની મેદની છે એક જ છે અને એક જ જીવ 5000 ના પરિણામોમાં એક જીવ એને અનુકૂળ છે એને પ્રતિકૂળ સમજે છે નથી આવતો આવે છે અવાજ આવે છે કટ થઈને આવે છે પણ આઈડિયા આવી જાય છે હા હા ભાઈ હવે બરાબર બરાબર તો શું કોને શું સમજવું આપણે નિમિત્ત અનુકૂળ કે નિમિત્ત પ્રતિકૂળ તો કે નહીં નિમિત્ત અકિંચિત કર બેય માટે બરાબર હવે તો અનુકૂળ ને પ્રતિકૂળ તો છે જ તો કે હવે એ તારું જ્ઞાન અને એ જ્ઞાનમાં તારી સમજણ બરાબર એનો મતલબ બે જગ્યાએ વાત થઈ ગઈ એક નિમિત્ત એક અનુકૂળ બરાબર ભાઈ એમ સ્પ્લિટ કરવું પડશે ને જુદું જુદું સમજવું પડશે હવે અત્યારે શું કરી નાખ્યું નિમિત્ત અનુકૂળ એટલે આમ કરી નાખ્યું નિમિત્ત જ અનુકૂળ છે એમ નહીં નિમિત્ત અનુકૂળ આ નિમિત્ત છે અહીંયા અનુકૂળ છે નિમિત્ત 12 છે ને અનુકૂળ અહીંયા છે બહુ સરસ ભાઈ બરાબર તો બીજા દ્રવ્યને નિમિત્ત કીધું હા અનુકૂળ જ્ઞાનને નિમિત્ત કહેવાય એ બરાબર છે પણ જ્ઞાનની પ્રતિકૂળતા એટલે શું ભાઈ આપણે અનુકૂળ જ્ઞાનને નિમિત્ત કહીએ છીએ એકદમ બરાબર વાત છે ભાઈ પણ જ્યારે એને પ્રતિકૂળ કહેવા માટે આપણે એમ કહીએ છીએ કે જ્ઞાન પ્રતિકૂળ એટલે જ્ઞાનની પ્રતિકૂળતા એટલે શું એટલે કે એ જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન ન થયું અને સ્વરૂપથી વિરુદ્ધ વાળું થયું એ એનું પ્રતિકૂળતા હવે ગુરુદેવે આપણને એમ કીધું કે ભાઈ તું ભગવાન છે અને ઓલો કે ના હું ભગવાન નથી તો એ સ્વરૂપથી વિરુદ્ધ વાળું છે એટલે એને પ્રતિકૂળ છે કારણ કે ના પાડે છે આકુળતાને વેદે છે હા પાડે છે આનંદને વેદે છે હા પણ પેલામાં તો એમ આવ્યું ને ભાઈ કે અનુકૂળ હોય એને જ નિમિત્ત કહેવાય પ્રતિકૂળ ને નિમિત્ત હા પણ પ્રતિકૂળ વાળું પણ કાર્ય તો છે જ ને કાર્ય છે પણ આપણે જે પહેલા વ્યાખ્યા કરી એમાં હાજર અને અનુકૂળ
હા ઈ તો હવે એમ અનુકૂળ સમજ્યા. અનુકૂળ એ આપણા જ્ઞાનથી વાત છે, એ બરાબર છે ભાઈ, કે આપણું જ્ઞાન હા. જે અનુકૂળ છે તો એ આપણને એ છે, પણ પ્રતિકૂળમાં એમ એટલે હવે એ જેમ પ્રતિકૂળ છે, સમજો કે પ્રતિકૂળમાં કોઈ એમ કે અમે લારી ઉપર પાણીપુરી ખાધી અને અહીંયા શરીરમાં તકલીફ થઈ, બરાબર. તો એમાં એમ કે છે ને ઓલી પાણીપુરી પ્રતિકૂળમાં નિમિત્ત હતું એમ. એમ કે ભાઈ અહીંયા શરીરના પરમાણુ એ રીતે પરિણમ્યા છે, બરાબર. વિરુદ્ધ વાળા સિદ્ધ તો કર્યા ને કે નોર્મલ હોય તો આમ ન થાય, પણ આમ ઉલટા પરિણમ્યા. ઉલટા પરિણામ્યા તો ઉલટામાં પણ કોઈ નિમિત્ત તો છે જ ને, કે જેના ઉપર આરોપ આપે છે. બરાબર. ત્યાં બહારનું ખાઈને આવ્યા ને એટલે આજે જરાક બરાબર નથી ગયું એમ. બરાબર. હવે ઓલો જે નિમિત્ત છે તો જેને કાંઈ નથી થયું એમાં ઈ નિમિત્ત છે, અને જેને કાંઈ થયું છે એમાં ઈ નિમિત્ત જ છે. બરાબર છે. હા, એટલે તો એ જ પૂતગલ નિમિત્ત પરિણામની વાત છે ભાઈ. પૂતગલ પરિણામમાં તમે કહો છો સીધા પરિણામે બધા જ્ઞાનની. હવે હું એમ કહું કે એક જીવ ઉપદેશ આપે છે, બરાબર, અને એની સભામાં એક જીવ બીજો જીવ એ ઊંધો બધું પકડે છે એમ. હવે ઈ ઊંધું પકડેલું જેને છે એના માટે ઓલો જીવ જે સ્વરૂપની વાત કરે, સ્વભાવની વાત કરે છે, એના માટે તો પ્રતિકૂળ છે ને. આવું હોય જ નહીં, આમ હોય જ નહીં, આ બધી ખોટી વાત કરે છે. અને ઈ જ સભામાં બીજો જીવ બેઠો, આ જ બધું બરાબર છે, આમ જ વસ્તુ સ્વરૂપ હોય. ઓલો એક જ નિમિત્ત એક માટે અનુકૂળ છે, એ જ નિમિત્ત બીજા માટે પ્રતિકૂળ છે, એની રીતે, એની સમજણને અનુરૂપ. બરાબર. હવે એનો રિઝલ્ટ આઉટપુટ શું છે કે નિમિત્ત છે બે માટે નિમિત્ત જ છે, અનુકૂળ નથી ને પ્રતિકૂળ નથી. તો નિમિત્ત તરીકે રે તો એ નિમિત્ત પેલા સિદ્ધ થઈ ગયો અકિંચિત કર. બરાબર. હવે વાત છે ને રે અનુકૂળ પ્રતિકૂળ, એકને હકાર આવ્યો એકને ના આવ્યો. બરાબર. ના આવી, ના વાળું પરિણમન તો થયું જ છે ને, એમ હોય નહીં. અને હા વાળું એમ જ હોય. તો ઈ સમયે એની જ્ઞાનની સમજણ જે છે ને, હા વાળી કે ના વાળી, ઈ પણ ના વાળી પણ સમજણ જ છે ને. ભલે અત્યારે ઊંધી છે આપણે આ સ્વરૂપની આપે, પણ ઓલાને જે જોર આવે છે એમ હોય જ નહીં, આવી રીતે કાંઈ હોય જ નહીં. તો ઈ એવું એનું જ્ઞાનની સમજણનું જોર ઈ એને દુઃખમાં અનુકૂળ છે. બરાબર. અને આને હાનું જોર એને ઈ સમયે આનંદ આવે છે એમાં અનુકૂળ છે. બરાબર. અને બંને સ્થિતિમાં નિમિત્ત અકિંચિત કર રહી ગયો. બરાબર. બહુ સરસ ભાઈ. એટલે અવિરુદ્ધ ને વિરુદ્ધ કાર્ય હે ને, એનાથી આખું વિશ્વ ટકી રહ્યું છે. મૂળ સિદ્ધાંત તો આપણે એ સમજવો છે ને, કેવી રીતે ટકી રહ્યો છે. વિરુદ્ધ કાર્ય અને અવિરુદ્ધ બે કાર્ય પણ બતાવ્યા, અને છતાંય જગતમાં કાંઈ આડું અવળું થતું જ નથી. એટલે ઓછું અધિકાર થતું જ નથી. જેટલું સંખ્યાએ જેટલી દ્રવ્યો છે એટલા ને એટલા રે જાતીય, અને સંખ્યા અનંત છે એ અનંત જ રહે. તો આ બધું કેવી રીતે શક્ય છે? ઊંધું ચતું તો થાય છે કે થાય છે ને, પણ એ તારા માટે અનુકૂળ છે, તારા માટે પ્રતિકૂળ છે. એટલે ઓલું જે સ્ટેટમેન્ટ આવ્યું જીનવાણીનું એને ભેગું કરી નાખ્યું. બરાબર. નિમિત્ત અનુકૂળ છે, નિમિત્ત અનુકૂળ હોય એને નિમિત્ત કહેવાય. તો સીધી નજર નિમિત્ત ઉપર ગઈ ને એને અનુકૂળ માનવા માંડ્યું. એટલે પછી લખવું પડ્યું ને કે અનુકૂળ કહે પ્રતિકૂળ કહે તો મન કી જૂઠી ભ્રાંતિ હૈ.
આવું સ્વરૂપ છે એમ. અને આટલું સ્પષ્ટ સ્વરૂપ, અત્યંત સ્પષ્ટ સ્વરૂપ જિનેન્દ્ર ભગવાનના કેવળ જ્ઞાનમાં તો પ્રત્યક્ષ ભાષે છે. અને એની આ જ્ઞાનની ધારા જે ચાલે છે એને ગણધર પરમાત્મા એના જ્ઞાનની ધારા સાથે અનુસંધાન કરે છે. અને એ જ જ્ઞાનની ધારા આચાર્ય ભગવંતો પણ એના જ્ઞાનની અનુસંધાન એની જ્ઞાન ધારા સાથે, ગ્રસ્ત જ્ઞાનીઓ પણ એની જ્ઞાન ધારા સાથે, અને ગુરુદેવે પણ એની જ્ઞાન ધારા સાથે જે અનુસંધાન કર્યું, મિલાન કર્યું, મિલન કર્યું, અને પછી જે આ સ્પષ્ટીકરણ આવ્યું છે એની અંદરમાં એટલી બધી અણમોલી વાત આ ત્રીજી ગાથાના અંદરમાં એટલું બધું સિદ્ધાંત ભર્યા છે કે જેમાં આપણું જ્ઞાન બળવાન થાય છે, આપણી પરાધીનતા અન્ય દ્રવ્યોની મટી જાય છે, નિમિત્તને નિમિત્તના જ્ઞાન નિમિત્ત તરીકે જ્ઞાનમાં રાખે છે, અને ઉપાદાનની મસ્તીમાં મસ્ત રીતે પરિણમી જાય છે. અને ઉપાદાનનું જેને ભાન થાય છે એને જ નિમિત્તનું જ્ઞાન થાય છે સાચું. તો આવું ઉપાદાન નિમિત્તનું સુંદર સ્વરૂપ જે જીનાગમમાં છે એને ગુરુદેવે અદ્ભુત રીતે સ્પષ્ટ કર્યું છે. આવું સ્વરૂપ આપણા સૌ કોઈના જ્ઞાન સિદ્ધાંતમાં રહો એ જ મંગલમય ભાવ. જય લેજન જયશ્રીબેન. સ્વયંને સ્વભાવથી જ મુક્ત જાણી વર્તમાન નીચ પરિણતિમાં મુક્તાને વ્યક્ત અનુભવી નિજ સ્વરૂપમાં સ્થિત એવા સર્વસિદ્ધ પરમાત્માનો જય હો. જય હો. શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ ભાવની વૃદ્ધિ અર્થે પરિણામે ઉત્તમ તપની પ્રાપ્ત એવા સર્વશ્રેષ્ઠ અરિહંત પરમાત્માનો જય હો. ઉત્તમ તપ દ્વારા દુર્લભ મનુષ્ય ભાવને સાર્થક કરવા યથા જ્ઞાનદાતા પરમ સત શ્રી જીનવાણી મહાત્મનો શ્રી અરિહંત પરમાત્માના અંતરંગ ભાવોને અંતર્મિલાન કરી અનુભવીને ઉત્તમ કૃતિ રૂપ બિરદાવવા દિવ્ય વાણીને લેખનીબદ્ધ કરનાર સ્વરૂપ ગુપ્ત એવા સર્વ આચાર્ય ભગવાનનો કર્મરૂપી શિખરને ભેદવા ઉત્તમ તપ રૂપ નિજ સ્વભાવના ભાવ ભાષણ પૂર્વક પરમ સત વાણીના ઉચ્ચારક અંતર નિમગ્ન એવા ગરજતોક નાયક પૂજ્ય શ્રી કાન ગુરુદેવનો પરિપૂર્ણ સ્વરૂપને લક્ષ્યમાં લેતા અસંખ્ય પ્રદેશથી ઉઠતી જ્ઞાનાનંદની છોડે અનાથ પરિણામ સનાથ બનતા અતિ આનંદિત એવા શ્રી ભગવતી માતનો પૂર્ણ આનંદની પ્રાપ્તિ અર્થે જ્ઞાન સાગરમાં ડૂબી જવા અતિ ઉત્તમ દિવસો 10 લક્ષણ ધર્મનો જય. સતદેવ શાસ્ત્ર ગુરુથી વહેતી પરમાત્મા સ્વરૂપની જ્ઞાન ધારાઓ જીવને શિવ બનવા પ્રેરક એકમાત્ર શાશ્વત વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ.